રાજકોટમાં પણ ઠેર ઠેર હજારો ગણપતિ પંડાલો લાગ્યા છે। રાજકોટના મોરબી રોડ સ્થિત ઓમ પાર્ક વિસ્તારમાં આવેલા ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટનો ગણપતિ પંડાલ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, કારણ કે આ પંડાલમાં આ વર્ષે ઓપરેશન સિંદૂરની થીમ રાખવામાં આવી છે અને તેમાં પણ ગણપતિ બાપ્પા આર્મી મેનના રૂપમાં બિરાજમાન કરવામાં આવ્યા છે। આખા પંડાલમાં ઓપરેશન સિંદૂરની આખી પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે। આ આખી પ્રતિકૃતિ બનાવવામાં 3 મહિના જેટલો સમય લાગ્યો છે। થર્મોકોલનો ઉપયોગ કરીને 40 જેટલા યુવકો દ્વારા આખી પ્રતિકૃતિ ઊભી કરવામાં આવી છે, જેમાં ભારત પાકિસ્તાન બોર્ડર ઊભી કરવામાં આવી છે, જેમાં ભારતીય સૈન્યના ઠેકાણાઓ અને બોર્ડરની બીજી તરફ પાકિસ્તાનના જે 9 ઠેકાણાઓ ભારતીય આર્મી દ્વારા તબાહ કરવામાં આવ્યા તે બતાવવામાં આવ્યું છે। પીએમ મોદી જ્યારે ઓપરેશન સિંદૂર બાદ જવાનોને મળવા જાય છે તે ક્ષણ પણ અહીંયા ઊભી કરવામાં આવી છે। ગણેશ મહોત્સવમાં આ વર્ષે અમે ઓપરેશન સિંધુને લગતી થીમ તૈયાર કરી છે અને દાદાનું બિરાજમાન પણ અહીંયા ઓપરેશન સિંદુરની અને આર્મી મેન તરીકે દાદા બિરાજમાન છે અને આ પ્રોજેક્ટ ગજાનન ગ્રુપ અને શક્તિ યુવા ગ્રુપ દ્વારા સતત 2 મહિનાની મહેનતથી આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને આ પ્રોજેક્ટમાં અમે પહેલગામ પર જે ધર્મ પૂછીને માર્યા હતા ત્યાંથી લઈને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે આતંકીઓની નાભી પર વાર કર્યો ત્યાં સુધીનું ડિટેલપૂર્વક અહીંયા દર્શાવવામાં આવેલું છે।